એટલે મારે પેલું એવું હતું, અનાજ ગયા મહિને આવ્યું નતું જી અને અત્યારે મેં ફોન કર્યો, મેં કીધું મેપતસિંહ બાપુને મેં ફોન કર્યો છે તો કે પહેલા ફોન મૂકી દીધો, પણ આ સાંભળ્યું છે ને મેપતસિંહ એટલે કટ કર્યો. હા એટલે પછી એમનો ફોન આવ્યો, હા. બોલો કે શું કામ હતું? મેં કહ્યું આ કામ હતું. હમ. તો કે આના તમને મળી જશે એવું કીધું છે. કયું ગામ તમારું? વલાસણ, આણંદ તાલુકો વલાસણ, મેરડી માતાનું ગામ. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું વલાસણ ગામ. વલાસણ, આણંદ જિલ્લો, તાલુકો આણંદ અને વલાસણ ગામ. અચ્છા, તાલુકો બી આણંદ, વલાસણ ગામ. હા, તમને અનાજ આપ્યું નથી? અનાજ આપ્યું નથી? અનાજ ગયા મહિને આપ્યું નથી, મેં તમને વોટ્સઅપ કર્યો છે. અંગૂઠો મુકાઈ દીધો છે? એવું છે? અંગૂઠો તમારો મુકાઈ દીધો છે? મુકાઈ દીધો, મેં પાવતી તમને મોકલી છે, એટલે અમે કીધું આ મહિનામાં આવશે એવું કીધું છે. ગયા મહિનાનો અંગૂઠો મૂક્યો તો એનું અનાજ ક્યાં ગયું? કઈ પૂછો. એટલે પૂછ્યું એટલે એમને કીધું કે આ મહિનામાં આવશે, બંનેનું આ મહિનામાં આવશે એવું બાકી કીધું તો છે. છે ને, ચોરો લોકોને કહો કે ચોરો માપેરો આણંદ ની અંદર ટૂંક સમયમાં રેડ કરવાનો છું. મહિપતસિંહ કહેજો કે આણંદ જિલ્લાની અંદર કોઈ બી ગામની અંદર ગમે ત્યારે આવવાના છે. જી હાલો, જી જી. એમનું નામ છે ધનવંત રમણભાઈ પટેલ. ધનવંત રમણભાઈ પટેલ, એમને કહેજો કે તમે વિતરણ કરતા હશો ને, મહિપતસિંહ ગમે ત્યારે આવવાના છે, ચિંતા ના કરશો. કઈ ઓકે ઓકે. પાકી પાવતી આપે છે? કેટલી ધમકી પણ મળશે? પાકી પાવતી આપે છે? બીવાની જરૂર છે નહીં મારે, બરાબર છે બાપુ? બિલકુલ. અને પાકી પાવતી આપે છે તમારા વાળા ભાઈ? આ પાકી છે, મેં તમને પાકી વોટ્સઅપ કરી છે. પાકી પાવતી આપે છે. પૈસા કેટલા લે છે? એમાં 10 રૂપિયા. 10 રૂપિયા પાવતી ના લે છે? હા, પાવતીના 10 રૂપિયા લે છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને આ જેટલું લખ્યું હોય પાવતીમાં એટલું આપે છે? હા, એ અનાજ તો આપે છે. બાપુ બીજા કામની અંદર છે ને કે 10 રૂપિયા લેતા નથી, મફત આપે છે પાવતી. અમારા ગામની અંદર 10 રૂપિયા લે છે. મફત જ છે પાવતી, પાવતીના પૈસા ના હોય. એવું છે? બિલકુલ બિલકુલ. વિડીયો કટ કરી એમનો મોકલીશ બાપુ. આણંદ ની અંદર ટૂંક સમયમાં મહિપતસિંહ રેડ કરવાના છે. એવું છે? કેજો એમને, બરાબર? આણંદના લોકો જાગતા રહેજો કે બરાબર અનાજનું વિતરણ ચાલુ હશે ને મહિપતસિંહનો કેમેરો પહોંચશે ત્યાં આગળ. મીડિયાનો અત્યાર સુધી કોઈ કેમેરો નથી પહોંચ્યો, પણ મહિપતસિંહનો કેમેરો બહુ ટૂંક સમયમાં પહોંચવાનો છે આણંદ જિલ્લાની અંદર. હું તો એવું કહું, બાપુ મારા ઘરે કેમેરા જ છે, સીસીટીવી છે જ. ના ના, ખૂબ સરસ ખૂબ સરસ. બોડી વોર્મ કેમેરા એટલે આપણે ડાયરેક્ટ રેડ પાડીએ આપણે બંને. બિલકુલ 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 ભાઈ, જાગૃત રહેજો અને બોલતા રહેજો. તમારા બોલવાથી તમારા ગામના લોકોને મતલબ એમનો હક મળશે. ઓકે ઓકે, હા. ખૂબ ખૂબ આભાર.